કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ છે। કલેક્ટરે નાગરિકોના પ્રશ્નો ઝડપી અને નિયમસર ઉકેલવા પર ભાર મૂક્યો હતો, તેમજ સરકારી કચેરીઓ દ્વારા લાંબા સમયની વેરા વસૂલાત તેમજ વગર વિલંબે બાકી વેરો ભરપાઈ થાય તે અંગે તકેદારી રાખવા અને સ્વાગત અને ઓનલાઈન પોર્ટલ મારફતની અરજીઓનો તત્વરે નિકાલ કરવા જેવી બાબતો પર સૂચના આપી માર્ગદર્શિત કર્યા હતા। સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર સાથે પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને સમયસર ઉકેલ લાવવા કલેક્ટરે તાકીદ કરી હતી। જે કે અશ્વિન ગુજરાતી સાથે મહેશ બાજા, સોમનાથ। જે પંડ્યા, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, આજે સૂત્રાપાડા કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન નવા વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું છે। ઘણા વર્ષોથી ભાડાના માત્ર 250 સ્ક્વેર મીટરની અંદર જે કોર્ટ ચાલતી હતી તે અત્યારે 4000 ચોરસ મીટર જગ્યામાં કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તે કોર્ટમાં ભરણ પોષણના કોઈ કેસ હોય, કોઈ બહેનો હોય તો બાળકો સાથે આવે તો તેને પણ બાળકોને રમાડવાની સુવિધા મળી રહે, એને જરૂર ખાવડાવવા પીવડાવવાની સુવિધા મળે, તેની માટે રમકડાથી લઈ અને બધી જ વ્યવસ્થા પબ્લિકને બહેનોને મળી રહે, પબ્લિકને બેસવાની સુવિધા મળી રહે અને ઝડપી ન્યાય મળી રહે તે માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવેલી છે। માત્ર વકીલો કે ન્યાયાધીશો માટેની નહીં પણ પબ્લિકને ધ્યાનમાં રાખી અને વિશાળ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે, જેમાં પબ્લિકને પાણી, ઠંડુ પાણી, ફિલ્ટર વોટરથી માંડીને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે કે જ્યાં પાર્કિંગથી માંડી અને પત્ર જવા સુધીમાં કોઈ જ પ્રકારની તકલીફ વૃદ્ધ બાળક કે કોઈને તકલીફ ન પડે તે માટેની સુવિધા ઊભી કરવામાં આવેલી છે। જે લોકો ચાલી શકતા ન હોય એ માટે રેમ્પિંગ ઊભી કરવામાં આવી છે, વ્હીલચેરની સુવિધા રાખવામાં આવેલી છે અને કોઈ માણસ પહેલા માળે કોર્ટ છે તો જવા માટે કોઈ વૃદ્ધ ઉંમરનાને કોઈને તકલીફ ન પડે માટે એક માળ હોવા છતાં લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવેલી છે। અને આ બધું જે કાર્ય થઈ રહ્યું છે તે બદલ આપણા જસ્ટિસ શ્રી દેસાઈ સાહેબ, એડમિનિસ્ટ્રેટિવ જજ સાહેબ સતત પ્રયત્નશીલ રહ્યા છે। મારી પહેલાં જે જજ હતા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ગઢવી સાહેબ, તેણે સતત ધ્યાન રાખેલું છે અને માનનીય વૈષ્ણવ સાહેબ આજે ગુજરાત હાઈકોર્ટમાંથી પધારેલા છે જસ્ટિસ સાહેબ, તેમણે સતત દેખરેખ રાખી અને તેમણે જ એટલે આ જમીન સંપાદનનું કાર્ય કરેલું, ત્યારબાદ બિલ્ડિંગનું કાર્ય માનનીય દેસાઈ સાહેબે કરેલું અને આ બિલ્ડિંગના બાંધકામ વગેરેમાં દેખરેખ માનનીય શ્રી ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ગઢવી સાહેબે કરેલું અને તેઓ સર્વના અથાગ પ્રયત્નથી આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું છે। એમાં વકીલોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે, PWDનો સાથ સહકાર રહ્યો છે અને સરકારશ્રી દ્વારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જે ગ્રાન્ટ સમયાંતરે ફાળવવામાં આવે છે તે મુજબ આ બાંધકામ થયેલું છે।